જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એમ તો અમારા એક શ્રીમદ મહાત્મા ભાગવત કથા વિનોદમાં કહેતા જ્ઞાન હતા, યજ્ઞ હું વર્ષ જગતગુરુ. 2007 દ્વારકામાં યોજાયેલ સામાન્ય રીતે પૂજ્ય તો ભાઈ શ્રીની મહાપુરુષો દિવ્ય આવું કહે વાણી ને, અમૃતવાણીનો અમે લાભ જગતગુરુ છીએ. અમારી ચેનલ એ બધું કઈ આધ્યાત્મિક રીતે? ચેનલ ઉપર બોલે લેજો. આધ્યાત્મિક ચેનલ જગત લાઈક જ કરી જેનો સબસ્ક્રાઇબ ગુરુ કરશો. છે એવો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જગતગુરુ, જગત જ જેનો ગુરુ છે. બોલે હું જગતને મારો ગુરુ માનું છું અને જગતની પાસેથી હું કંઈક ને કંઈક શીખતો રહું છું. એ અર્થમાં હું જગતગુરુ. મતલબ જગત જેનો ગુરુ છે તેવો હું જગતગુરુ. એ અર્થમાં જગતગુરુ બરાબર. આપણે બધા જગતગુરુ થઈ, હાલો ને. આ અર્થમાં તો બહુ સારું. અને જગતની પાસેથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે. એટલા માટે તો શ્રીમદ ભાગવતમાં દત્ત ભગવાનના 24 ગુરુઓની કથા આવે છે. કુમારી કન્યા ગુરુ છે. દત્ત ભગવાન કહે છે બાળક મારો ગુરુ છે, અરે કૂતરો મારો ગુરુ છે, પિંગલા નામની વેશ્યા મારી ગુરુ છે. જો કોની કોની પાસેથી શીખ્યા છે દત્ત ભગવાન. તો જગત એ જ જેનો ગુરુ, એ જગત ગુરુ. એ અર્થમાં આપણે જગત ગુરુ થઈએ, શીખીએ. हर घटना कुछ न कुछ सिखा जाती, कोई ने कोई बोध आपी जाए છે. अनुभव એટલે હું ખાધેલી ઠોકરમાંથી લાધેલું જ્ઞાન. એ અનુભવ. પોતાની ભૂલોથી માણસ જે શીખે, અનુભવ. તો જગત એ અર્થમાં ગુરુ બની શકે. અને એ અર્થમાં જો આપણે શીખવાની તૈયારી હોય ને તો આપણે બધા જગત ગુરુ. પણ આવા મહાપુરુષો શ્રી શંકરાચાર્યજી મહારાજ હોય, આદ્ય શંકરાચાર્યજી મહારાજ હોય, શ્રી વલ્લભાચાર્યજી મહારાજ હોય, રામાનુજાચાર્યજી મહારાજ હોય, આ બધાને આપણે એટલા માટે જગતગુરુ કહીએ છીએ કે એમના ઉપદેશો ઇરરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, કલર એન્ડ ક્રીડ સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ બતાવે છે. એટલા માટે એ જગતગુરુ. તો આ ગ્રંથો રામાયણ હોય, ભાગવત હોય, ગીતા હોય, એ બિન સાંપ્રદાયિક પરબો છે. અહીંયા કોઈ ભેદ નથી. કોઈ પણ આવે તો કથામાં કેટલાય મુસ્લિમ ભાઈઓ આવીને બેસતા હોય, માત્ર શ્રોતા રૂપે નહીં. અમારે ઘણી કથામાં તો મુસ્લિમ ભાઈઓ જજમાન બનીને, બોલો, અષ્ટોત્તર શતકથાની અંદર પોથી નંબર 53 આચાર્ય છેલશંકર જોશી એ પાઠ કરતા હોય. જજમાન તો કે ફકીર કેવા પીર મોહમ્મદ એવું કંઈક, બોલો, એ યજમાન. અચ્છા, હમણાં અમારે મધ્યપ્રદેશમાં એક જણાએ મુસલમાન બંધુએ ભાગવતની કથા કરાવી, એ મુખ્ય યજમાન હતો. પછી મેં સંદેશો આપ્યો તો કોઈક જગ્યાએ, ક્યાં આપણે लाइव संदेश आते, इससे एक संदेश जाता है भाईचारे का, आपसी सद्भाव का. ये बिन सांप्रदायिक प्याऊ है. सत्य किसी भी संप्रदाय विशेष में आबद्ध नहीं हो सकता. सत्य की गंगा जहां बहती है वहां संप्रदाय, भिन्न भिन्न संप्रदाय अपने अपने घाट निर्मित करते हैं. ये ठीक है, लेकिन गंगा के बहुत से घाट होते हैं, घाटों की गंगा नहीं होती. अनेक संप्रदायों છે, પણ એ તો સત્યની ગંગા જ્યાં વહે છે ત્યાં આચાર્ય મહાપુરુષોએ બનાવેલા ઘાટ છે, જેથી કરીએ ઘાટે જઈને આપણે નિરાતે નાહી શકીએ, આપણને સગવડ રહે. એ માટે આચાર્ય મહાપુરુષોએ ઘાટ બનાવ્યા. પણ બધાએ ઘાટ એ તો ગંગાના છે, घाटों की गंगा नहीं है, गंगा के घाट है. तो सत्य से संबंधित कई संप्रदाय तो घाट છે ગંગાના. પણ સત્ય તો કોઈ સંપ્રદાય વિશેષમાં જકડાતું પકડાતું નથી, બંધાતું નથી. તો વહેતી ગંગાની જેમ નિરંતર વહ્યા કરે છે. ક્યારેક ઘાટ તૂટી જાય, પાછો બંધાવે. ક્યારેક ઘાટ જીર્ણ થઈ જાય,
વળી કોઈ કુદાર દાતા પાછો બાંધે. એમ ક્યારેક અમુક સંપ્રદાયનું પછી ઓછું થાય તો વળી પાછો કોઈક મહાપુરુષ એ સંપ્રદાયમાં એવો આવી જાય પ્રભાવી કે વળી પાછો એનો જીર્ણોદ્ધાર થઈ જાય અને લોકો નાયા કરે એ ઘાટે. પણ ગંગા એમને એમ વહ્યા કરે છે. અને આ ગંગા તો એવી છે, સત્યની ગંગા, એ કોઈ દી હુકાવાની નથી. સજલ મૂલ જન સરિતન નાહી, બરસી ગયે પુનિબારી સુખાહી. જે નદીઓના મૂળ સજળ નથી હોતા, એ ચોમાહા પછી 2-4 મહિના વહેતી રહે પછી સુકાઈ જાય, પણ જેના મૂળ સાચા છે એ ક્યારેય સુકાતી નથી. સત્ય તો સનાતન, સત્યની સરિતા એ તો સનાતન સરિતા છે, સત્યનો નાશ નથી. અને તેથી આ ગંગા, આ સત્યની ગંગા એ અવિરત વહેતી રહે છે. બસ આચાર્ય મહાપુરુષોએ જુદી જુદી જગ્યાએ એના ઉપર ઘાટ બાંધ્યા છે, જેથી કરીએ ઘાટ ઉપર આપણે સ્નાન કરી શકીએ. કહેવાનો અર્થ, નાહી લો. જળ બધાને માટે, જીવવા માટે જરૂરી છે. ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે શીખ હોય, ચાહે ईसाई હોય, सभी धर्म, सभी संप्रदाय, विश्व के सभी पंथ ग्रंथ उसी सत्य की उपासना करने के लिए कह रहे हैं. तो આ બિન સાંપ્રદાયિક પરબ છે સનાતની સંસ્કૃતિની. આવો, शीतल मधुर जल पियो, ये जीवन है. व्यास जीए परब बेहाड़ी है, અથવા તો હાલો ને આપણે મનોરથીએ બેહાડી છે, પણ પીવડાવે છે વેદ વ્યાસ. પરબે બેઠા બેઠા કોઈ બેન પીવડાવતા હોય ને, એમ પીવડાવે છે વેદ વ્યાસ, પીવડાવે છે સુખદેવજી. કોઈક મનોરથી પરબ બેહાડે છે, એમ આપણે કથા બેહાડીએ ને. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એમ કે ફલાણા ભાઈ પારાયણ બેહાડી છે, ભાગવત બેહાડી છે એવું કહીએ. એમાં પરબ બેસાડી છે મનોરથીએ, પણ ત્યાં પીવડાવવા વાળા છે સુખદેવજી. આપણે ત્યાં જઈએ, પીએ, છાંયો મળી રહેશે, પાણી મળી રહેશે. આ ઉનાળામાં આ 2 વસ્તુની બહુ જરૂર. તો આંબાનો છાંયો છે, શ્રીમદ ભાગવત આંબો છે, અને શ્રીમદ ભાગવત એ આપણી સનાતની સંસ્કૃતિની બિન સાંપ્રદાયિક પરબ છે. તો એ બંનેની જેની જરૂર છે આ કાળ જાળ ગરમીમાં, એ બંને વસ્તુ આ રૂપે આપણને શ્રીમદ ભાગવત રૂપે પ્રાપ્ત થાય છે. ધન્ય ઘડી ધન આજની ઘડી તે રળિયામણી. ભગવાન દ્વારકાનાથને વંદન કરી અને આપણે પ્રેમથી શોભાયાત્રા ભાગવતજીની અહીંયા લઈ આવ્યા. અને આ દિવ્ય સ્થાનમાં મોક્ષદાપુરી દ્વારકામાં આપણે સૌ 8 દિવસીય સત્સંગ માટે ચાલી નીકળ્યા છીએ. ચલ પડી હૈ યાત્રા. અહીંયા સુધી આપણે ભાગવતજીને માથે ઉપાડીને લાવ્યા. ગીત ગાતા ગાતા, તાળી પાડતા, ધૂન લેતા માથે લઈને આવ્યા, માથે ઉપાડીને આવ્યા. અને હવે પછી આપણે જે ગીત ગાશું, કીર્તન કરશું, કથા સાંભળશું, હવે પછીની જે યાત્રા છે એ ભાગવત માથામાં ઉતરે એ માટેની છે. અત્યાર સુધી માથે લઈને આવ્યા, અત્યાર સુધીની યાત્રા એ માથે લઈને, માથા ઉપર લઈને આવવાની. અને હવે માથામાં ઉતરે, આપણી બુદ્ધિમાં ઉતરે શ્રીમદ ભાગવત, એ માટેની યાત્રા છે. આમે આપણું આ માથું છે ને ગયણી જેવું છે. કેમ ભાઈ, તમે તેલ ઘઉં તો નથી ઉતરી જતું? મને ઘણી વાર મારા છોકરાઓ કે તમારું માથું તેલ બહુ પીવે, ઘસતા હોય તો એમ કે તમારું માથું તેલ બહુ પીવે. નાખીએ છીએ, થોડું ઘસીએ છીએ ને ઉતરી જાય. મેં કીધું મને પહેલેથી બધું ઉતરી જાય, ભગવાનની દયા છે, તરત ઉતરી જાય. પણ અમુક જ ફાવે, એટલે બધું ઘહવા દેતો નથી. જે તે થોડું ઘાહે કાંઈ, આપણા માટે જે કલ્યાણકારી વસ્તુ છે એવું. વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ
પૂજ્ય શંકરાચાર્યજી મહારાજે પણ આ શ્લોક એમના પ્રવચનમાં ઉદ્ધૃત કર્યો હતો. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરૈરીશ્વર સદ્યો રુદ્યવરુધ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિસ્તત્ક્ષણાત. આવી કલ્યાણકારી વસ્તુ હોય, ગીતા છે, રામાયણ છે, ભાગવત છે, ગહો એ હું તમને 8 દી પાંથીએ તેલ નાખવાનો છું. તમે બેહી જાઓ, હું તમને 8 દી તેલ ઘહી દેવાનો છું. આ શ્રીમદ ભાગવત રૂપી, ગીતા રૂપી, રામાયણ રૂપી, અને પાંથીએ નાખી દઈશ નહીં એવું ઘહી. બહુ મજા આવશે તમને, ખરેખર ખાતરીપૂર્વક કહું, બહુ મજા આવશે. અને ઉતરી જાય, અંદર ઉતરી જાય, અને એવી ટાઢક થશે, અંદર ઉતરી જશે. હવે પછીની જે 8 દિવસની યાત્રા છે એ ભાગવત અંદર ઉતરે, માથામાં જાય એ માટેની જ. અહીંયા સુધી ઉપાડીને લાવ્યા હતા મસ્તક ઉપર, એ આદર છે. જેના પ્રત્યે આદર હોય એને આપણે માથે ચડાવીએ, એ આદર છે. પણ હવે પછીની યાત્રા જે છે એ જો અંદર ઉતરી જશે તો અનુરાગની યાત્રા બનશે, અનુરાગ થશે. તો પહેલા આદર હતો ભાગવત માટે, પછી આદર અનુરાગમાં પરિણમશે, એ માટેની આપણી યાત્રા છે. તો ભગવાન દ્વારકાનાથની કૃપાથી આજના શુભ દિવસથી આપણે મંગલ આરંભ કર્યો છે. દિન પ્રતિ 2 સત્રમાં કથા યાત્રા ચાલતી રહેશે. સવારે 9 થી 12 અને સાયંકાલે બીજું સત્ર 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીનું આવી રીતનું ડિક્લેર કર્યું છે. અને આપણે બને ત્યાં સુધી એમ જ રાખશું. પછી તો ક્યારેક ગંગામાં પૂર પણ આવે અને ત્યારે કિનારા તોડીને ગંગા નથી પાણી ગામમાં ગળી જતા, તો ક્યારેક કેવું બને. પણ એ કઈ પૂર 12 મહિના થોડા આવે. અરે ચોમાહામાં 4 મહિના ક્યાં આવે? કોક દી આવે. બહુ વરસાદ થયો હોય ને ઉપરવાસમાં તો વળી પૂર એવું. એટલે ક્યારેક આવશે એવી રીતનું, તો આપણે તૈયારી રાખવા. અને પૂર આવે ને ત્યારે તો કોઈ દી નદીએ ન જતા હોય તે દી બહાર નીકળે, પૂર જોવા જાય. એટલે આમ કોઈ દી કથામાં ના આવતો હોય, કૃષ્ણ જન્મને દી આવે એ પૂર જોવા આવે. કેવું પૂર આવ્યું ગંગામાં, જરા જોઈએ. હાલ આવું છે. આપણે આનંદ કરતા રહીશું. જેટલા આનંદથી, જેટલી ઉદારતાથી મનોરથીને ઠાકોરજીએ મનોરથ કરાયો, વ્યાસપીઠ એટલી ઉદારતાથી ભગવાન નામ સંકીર્તન સાથે હવે શ્રીમદ ભાગવતજીની આરતી ઉતારીશું. કલ પુનઃ પ્રાતઃ 9 બજે યાત્રા આરંભ કરેંગે. ત્યાં સુધી ભગવાન દ્વારકાનાથનું સાયં દર્શન, વળી આવતીકાલે સવારે મંગલાના દર્શન, અને પછી 9 વાગે યાત્રાનો આરંભ. आइए भाव और प्यार से जय घोष करें. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्णलाल की जय, सदगुरु देव की जय. नमः पार्वती पतये हर हर महादेव. जय जय श्री राधे, श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन बिहारी लाल की जय.
પુરુષાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી વેદપુરુષાય નમઃ. હરિ ઓમ તદેવાગ્નિસ્તદા દ્વિતીયસ્તદવાયુસ્તદુચંદ્રમાઃ તદેવ શુક્રં તદ્બ્રહ્મતા આપાઃ સપ્રજાપતિઃ સર્વે નિમેષા જગનિરે વિદ્યુતાઃ પુરુષાદધિ નૈનમૂર્ધન નખિર્જન ચન્નામદિયે પરિજગરભત ન તસ્ય પ્રતિમા અસ્તિ જસ્ય નામ મહદયશઃ હિરણ્યગર્ભ ઇતિયે કામાહિગોષિદિત્યેક જસ્માન જાત ઇત્યેક एको देवः प्रदिशो नु सर्वाः पूर्वो जातः स उगर्भे अन्तः स एव जातः स जनिक्रियमाणः प्रत्यञ्जनास्तिष्ठति सर्वतो मुखाः हरिः ओम. श्री वृंदावन विहारी लाल की जय. श्रीमद्भागवतं पुराणतिलकम् यद्वैष्णवानां धनम् यस्मिन् पारमहंस्यमेवममलम् ज्ञानं परं गीयते. यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतम् तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्य नरः. भक्त्या विमुच्य नरः. भक्त्या विमुच्य नरः. भक्त्या विमुच्य આ
बोलिए श्री सुखदेव जी महाराज की जय। सौने जय श्री कृष्ण। आइए श्रीमद् भागवत सत्संग करता आ सत्संग यात्रा ने આગળ વધારતા ભગવાનની કથાના મહિમાનું ગાન કરીએ। આપણી પરંપરા પ્રમાણે પહેલા મહાત્મ્ય વંચાય અને એનું કારણ છે નિયમ એવો છે કે જેમાં મહિમા બુદ્ધિ થાય, મહત્વ બુદ્ધિ થાય, એમાં પ્રેમ થાય। પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય। બાળક જન્મે છે ત્યારે એને પૈસાનું મહત્વ ખબર હોતી નથી। જેમ જેમ મોટો થાય એને પૈસાનું મહત્વ સમજાય। ભણતો હોય ત્યારથી જેમ કે મારે ડોક્ટર થવું છે, મારે MBA કરવું છે, એમાં બહુ સારા સ્કોપ હોય છે, એમાં બહુ પૈસા મળે। પૈસાનું મહત્વ સમજાયું એટલે પૈસામાં પ્રેમ થયો। વસ્તુ હોય કે વ્યક્તિ હોય, જેમાં પણ મહત્વ બુદ્ધિ થાય છે એમાં પ્રેમ થાય છે। આ નિયમ છે। વ્યક્તિનો પણ જ્યાં સુધી મહિમા ન સમજાય ત્યાં સુધી એના પ્રત્યે પ્રેમ ન થાય। શ્રીમદ્ ભાગવતનું શ્રવણ પ્રેમપૂર્વક કરવાનું છે। જે પ્રેમી હોય, જે ભક્ત હોય એને ભાગવત કહેવાય। ભગવાન ગીતામાં પણ અર્જુનજીને કહે છે, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન। જે અભક્ત છે એટલે કે પ્રેમી નથી, અને જે તપસ્વી નથી, મતલબ આના માટે જેની તપવાની તૈયારી નથી। ભાઈ કથા માટે પ્રેમ છે તો તમે કથા માટે તપવા તૈયાર રહેશો। જેના માટે પ્રેમ છે એની ખાધા પીધા વિના પ્રતીક્ષા નથી કરતા। કથા માટે પ્રેમ છે તો ખાધા પીધા વિના 3-3 કલાક આવી કાળજાળ ગરમીમાં આપણે એક જગ્યાએ બેસીશું। આ તપ છે। જેના માટે પ્રેમ છે એના માટે તપ કરવા તૈયાર રહેશો, સહેવા માટે તૈયાર રહેશો। જેના માટે બહુ પ્રેમ હોય ને પછી કોકને મારતો કે તમે એને રહેવા દો, એને છોડી દો, મને મારો તમ તારે, એને રહેવા દો। જેના માટે પ્રેમ છે એના માટે સહેવા તમે તૈયાર રહો છો। ભૂખ સહેવા, તરસ સહેવા, ઠંડી ગરમી સહેવા માટે। બદ્રી ને કેદારની જાત્રા કરવા જઈએ, આટલી ઠંડી હોય, ખૂબ સહેવું પડે। ક્યાંક સારા ઉતારા મળે, ક્યાંક ન પણ મળે, ક્યારેક સારું જમવાનું મળે, ક્યારેક ના પણ મળે, પણ એ બધું સહન કરીને આપણે જઈએ છીએ। કેમ? ભગવાન બદ્રીનારાયણ માટે ભક્તિ છે, જાત્રા કરવી છે। લોકો ચોટીલાનો પર્વત ચડે, ચામુંડામાના દર્શન કરે, પાવાગઢ જાય, પગે ચાલીને જાય, પાછા આવે, પગ દુખે, ગોટલા ભરાઈ ગયા હોય, પણ આ બધું સહેવા, પુરુષાર્થ કરવા શા માટે તૈયાર થઈએ છીએ? ભક્તિ છે એટલે। આ ભક્તિ એટલે પ્રેમ। તો જે ભક્ત ના હોય, જે તપસ્વી ના હોય, એને આ ક્યારેય ન કહેવું। ભગવાન ગીતામાં અર્જુનજીને આ વાત કહે છે, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન।
કથામાં પ્રેમ થાય એ માટે કથાનું મહાત્મ્ય પહેલા સમજવું જોઈએ. અને એટલા માટે પરંપરા છે, કથાના આરંભે પહેલા કથાનું મહાત્મ્ય વંચાય છે. ભાગવતનો મહિમા ભાગવત ન ગાય. મહાપુરુષ હોય ને કોઈ દિવસ પોતાના વખાણ પોતાને મોઢે ના કરે. આત્મશ્લાઘા મૃત્યુ છે. આત્મશ્લાઘા એટલે પોતાને મોઢે પોતાના વખાણ કરવા. એ બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल. हीरो પોતાનું મૂલ્ય પોતાને મુખે ન કહે, એની કિંમત તો ઝવેરી કરે. એ મોટો માણસ મહાપુરુષ પોતાને મોઢે પોતાનો મહિમા ન ગાય. તો શ્રીમદ ભાગવત પણ પોતાના મુખે પોતાનો મહિમા કેવી રીતે ગાય? તેથી ભાગવતજીનું મહાત્મ્ય ભાગવતજીમાં નથી, બીજા પુરાણોમાં છે. અન્ય પુરાણો ભાગવતજીનો મહિમા ગાય છે. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ જય શ્રી જેવા કૃષ્ણ. ગ્રંથો જોડાયેલા રહો અમારી ભાગવતજીના આધ્યાત્મિક મહિમાનું ચેનલ ગાન સાથે. કરે છે. આવી જ રીતે પૂજ્ય ભાઈ શ્રીની પદ્મપુરાણમાં દિવ્ય 6 વાણીનો પ્રસાદ અધ્યાયમાં, અમારી સ્કંદ ચેનલ પર પુરાણમાં 4 રોજ તમને મળતો અધ્યાયમાં રહેશે. ભાગવતજીનું મહાત્મ્ય જય છે. દ્વારકાધીશ.